રાજકોટમાં જાહેરમાં ઉડી લાકડીઓ, વૃદ્ધો યુવાનો લાકડી લઈને જાહેરમાં બાખડ્યા। રાજકોટમાં બે જૂથ વચ્ચે મારામારીથી લાકડીઓ અને ઠીકાપાટુથી એકબીજાને માર મારવામાં આવ્યો। શહેરના ગંજીવાડા વિસ્તારમાં છૂટા હાથે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં કેટલાક યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો એકબીજા પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે। ખેંચાખેંચી થતા કેટલીક મહિલાઓ નીચે પણ પટકાઈ, કેટલાક લોકોના હાથમાં લાકડાના ધોકા પણ જોવા મળી રહ્યા છે। થોડા દિવસે જાહેરમાં શા માટે મારામારી થઈ એ જાણવા મળ્યું નથી, પરંતુ વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। ગીર સોમનાથમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગીર સોમનાથમાં ફરી એકવાર દાદાના બુલડોઝરનો સપાટો જોવા મળ્યો। ગીર સોમનાથમાં 4000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। સરકારી સર્વે નંબર 831માં ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા અંદાજે 22 વીઘા સરકારી જમીન ખુલ્લી થશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની ડિમોલિશનની કાર્યવાહી। સોમનાથ રેલવે સ્ટેશન નજીકના દબાણો દૂર કરવા 7 જેસીબી અને 15 ટ્રેક્ટર સાથે મામલતદારની ટીમ દ્વારા કાર્યવાહી। રેલવે સ્ટેશન નજીક તંત્ર દ્વારા ડિમોલિશન કાર્યવાહી શરૂ કરાતા સ્થાનિકો એકઠા થઈ વિરોધ કરવા લાગ્યા, પરંતુ હાજર પોલીસે વિરોધ કરનાર સ્થાનિકોને વિખેરી કાઢ્યા। સોમનાથ રેલવે સ્ટેશન નજીક મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણો કરી સરકારી જમીન પચાવી પાડવામાં આવી હતી। મહત્વનું છે કે સર્વે બાદ સામે આવ્યું હતું કે અંદાજે 22 વીઘા જેટલી સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે। આ તરફ રાજકોટમાં ટાબરિયાઓની ટોળકીએ સાયકલ પર સ્ટન્ટ કર્યા। ઉગીને ઉભા થયેલા ટાબરિયાઓએ રાજકોટની બજારને બાનમાં લીધી। હજુ તો મૂછો પણ ફૂટી નથી એવા બાળકોએ રીલ્સના ચક્કરમાં જીવને જોખમમાં નાખ્યો। રાજકોટના રોડ પર બાઇક નહીં પરંતુ સાયકલ પર એવા જોખમી સ્ટન્ટ કર્યા કે જોનારાની આંખો ચાર થઈ ગઈ, દંગ રહી ગયા, કેમ કે નાબાલિકોએ સૂતા સૂતા સાયકલ ચલાવી। જાણે કોઈ ધૂમ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે બાળકોએ સાયકલ પર અવનવા સ્ટન્ટ કર્યા। મોતના કૂવાની માફક રોડ પર સાયકલ પર માસૂમો રોડ પર ધૂમ સ્ટાઇલમાં સાયકલ ચલાવી રહ્યા છે, જેથી રોડ પર દહેશત ફેલાઈ હતી। કિશોર યુવાનોની ટોળકી સાયકલ રેસિંગ કરતી પણ નજરે પડી। બિલીમોરામાં ગળા પર 2 છરી મૂકી મંગળસૂત્ર ઝૂંટ્યું, મહિલા હિપતાઈ ગઈ। 2 લૂંટારો આવીને ઘરમાં ઘૂસ્યા અને આ મહિલાના ગળા પર છરી રાખી દીધી, બાદમાં મંગળસૂત્ર લૂંટી લીધું। ધોળા દિવસે બનેલી આ ઘટનાનું વર્ણન કરતા કરતા હજુ પણ મહિલા ધ્રુજી રહ્યા છે અને સતત રડી રહ્યા છે। નજરે મોત જોઈ ગયેલા આ મહિલા ખૂબ જ હિપતાઈ ગયા છે। સતત એ ઘટનાના જ વિચારો તેમને આવી રહ્યા છે। ઘટના નવસારીના બિલીમોરાની છે, જ્યાં સહયોગ સોસાયટીમાં 2 લૂંટારૂ ઘરમાં ઘૂસ્યા અને લૂંટ ચલાવી, બાદમાં બૂમાબૂમ થતા બંને લૂંટારૂ ભાગી ગયા। દિવસના